અત્યારે મગફળીમાં સોયા બેસવાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે મગફળી આવવાની શરૂઆત થશે. અત્યારે ઇન્ટરનેટ ઉપર અને મોટાભાગે ખેડૂતોમાં મગફળીના ખેતરમાં મગફળીને જમીનમાં દબાવવા માટે અથવા તો આડી પાડવા માટે પીપ અથવા ડ્રમ ફેરવવામાં આવે છે. આજે આપણે કૃષિ વૈજ્ઞાનિક પાસેથી જાણીશું કે તેનું સાચું વૈજ્ઞાનિક કારણ શું છે અને તેનાથી ફાયદો ખેડૂતને કેટલો થઈ શકે છે. મહેસાણા જિલ્લાના ખેરવા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને સલાહ અપાતી હોય છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર રમેશભાઈ પટેલ મગફળીના ખેતરમાં પીપ કે ડ્રમ ફેરવવાનું સાચું કારણ જણાવે છે. જાણીએ. હમણાં જે ખેડૂતો મગફળીના વાવેતરમાં જે પીપ ફેરવતા હોય છે એના તો મગફળીના પાકમાં ઘણા ખેડૂતો પીપળું ફેરવતા હોય અથવા અમુક લોકો સમાર મારતા હોય. તો આ જે કરવાનું કારણ એટલું જ છે તો મગફળીનું ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. શરૂઆતમાં જૂના ખેડૂતો એટલે કે આગળના વર્ષોમાં ખેડૂતો હતા એ મગફળીમાં પીપળું ફેરવતા હતા, પણ હવે પીપળું ફેરવવાની પ્રથા વચ્ચે બંધ થઈ ગઈ. પણ આપણે ઉત્તર ગુજરાતમાં મગફળીનું વાવેતર વધ્યું છે અને એમાં પીપળું ફેરવવામાં આવે છે અને પીપળું ફેરવવામાં 60 દિવસનો પાક થાય અથવા સોયા બેસવાની શરૂઆત થાય અને આ ડ્રમ અથવા પીપળું ફેરવવામાં આવે તો મગફળીનો જે વાનસ્પતિક વિકાસ છે એ અટકાઈ જાય છે, એટલે કે રૂંધાઈ જાય છે અને નીચે એટલે કે મગફળીના જે દાણા છે એ જમીનમાં સંપર્કમાં વધારે આવે છે અને સંપર્કમાં વધારે આવવાથી સોયા બેસવાની પ્રક્રિયામાં વધારો થાય છે અને જેટલા સોયા વધારે બેસે એટલી મગફળી જમીનમાં વધારે બેસતી હોય છે. એટલે ખેડૂતોએ આ 60 દિવસના આસપાસના ગાળામાં કરવું જ જોઈએ અને પાછળથી મગફળીમાં એકવાર મગફળી બેસી જાય પછી પીપળું ફેરવવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલે આ પ્રક્રિયા ટાઈમે 60 દિવસના ગાળે કરવામાં આવે તો ઉત્પાદનની અંદર 20% સુધીનો ઉત્પાદનમાં વધારો લઈ શકાય છે. સર, કોઈ એવી સ્પેસિફિક જાત હોય કે જેના પર આ ફેરવવાથી એનો ફાયદો વધારે મળી શકે? હા, મગફળીની અંદર 2 પ્રકારની જાતો હોય છે. એમાં અર્ધવેલ્ડી જાત હોય છે અને ઉભળી જાતો હોય છે. જે અર્ધવેલ્ડી જાતો છે એ જમીન ઉપર પથરાતી હોય છે અને જે ઉભળી જાતો છે એ ઓછી પથરાતી હોય છે. તો આ ઉભળી જાતોમાં અને અર્ધવેલ્ડી જાતોમાં બંનેમાં જો ફેરવવામાં આવે તો જમીનના સંપર્કમાં વધારે આવશે અને ઉત્પાદન પણ સારું એવું લઈ શકશે. સર, આ કરવાથી ખેડૂતોને આમ એકંદરે શું ફાયદો થતો હોય છે? આ વસ્તુ કરવાથી ખેડૂતોને થોડી મહેનત થશે એકવાર પીપળું ફેરવવામાં, પણ એમને ઉત્પાદનની અંદર મગફળીમાં સોયા વધારે બેસશે એટલે મગફળીનું ઉત્પાદન સારું એવું વધારે લઈ શકશે.